સ્વાગત છે તમને અમારી ચેનલમાં। ગયા વિડીયોમાં આપણે શીખી ગયા હતા કે આદેશની રીત કેવી હોય, એના એક્ઝામ્પલ સોલ્વ બી કર્યા, જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરી દીધા છે। આજે આપણે નવી રીત શીખીશું, તો કે લોપની રીત સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવી હું આજે તમને શીખવીશ। તો કે લોપની રીત આવી છે, તો લોપની રીતમાં ચલો આમાં કેટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ને હું તમને એકવાર બતાવી દઉં। ચલો આમાં એક ઉદાહરણ 9 બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઉદાહરણ 9 ઇમ્પોર્ટન્ટ છે। પછી સ્વાધ્યાય 3.3માં ક્વેશ્ચન 1 ઇમ્પોર્ટન્ટ છે, સેકન્ડમાં સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। એમાં એક જ ક્વેશ્ચનને છોડતા બીજા બધા ઇમ્પોર્ટન્ટ છે। ચલો આટલો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, આજે આપણે શીખીએ તો કે લોપની રીત। તો લોપની રીતમાં ફર્સ્ટ આપણે શું કરીશું તો કે પહેલા શું કરીશું તો કે સમીકરણ, જેમ આદેશની રીતમાં સમીકરણ 1 અને 2 બનાવતા હતા એવી રીતે આમાં લોપની રીતમાં બી સમીકરણ 1 અને 2 બનાવો। સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવો, ઓકે। પછી તેમાં તમે નક્કી કરો કે એક્સનો લોપ કરવો છે કે વાયનો લોપ। બે ઇક્વેશન છે, એમાં એક્સ અને વાય છે, વેરિયેબલ એક્સ અને વાય છે, એમાંથી તમે નક્કી કરો કે તમારે શેનો લોપ કરવો છે, એક્સનો લોપ કરવો છે કે વાયનો લોપ કરવો છે। તો કે તેમાં તમે નક્કી કરો કે એક્સનો લોપ કરવો છે કે વાયનો, બરાબર। હવે નેક્સ્ટ તો કે એક્સ અને વાયનો લોપ કરવા માટે તમારે એમાં એના સહગુણકો બી સરખાવવા પડશે। એટલે કે કહીએ કે એના સહગુણકો કેવા હોવા જોઈએ, સરખા। જેમ કે એક્સનો સહગુણક છે મારો 3 અને ઇક્વેશન 1માં, અને બીજા ઇક્વેશન 2માં મારો એક્સનો વેરિયેબલ છે સહગુણક છે 2, બરાબર। તો આ બંને સરખા તો નથી, હવે એને સરખાવવા તો પડશે। તો શું કરવું પડશે મારે, આમાં મેં નક્કી કરી લીધું કે મારે એક્સનો લોપ કરવાનો છે, પણ આમાં હું શું કરીશ આગળ, તો પછી હું આમાં એવું કરીશ કે જે ઇક્વેશન 1 છે ને એને 2 વડે મલ્ટિપ્લિકેશન કરીશ, અને ઇક્વેશન 2 છે એને 3 વડે મલ્ટિપ્લિકેશન। તો મારો 3 2 જા શું થશે 6x, અને 3 2 જા 6x। તો આ જે વેરિયેબલ એક્સ હતું, એક્સના સહગુણકો કેવા થવા જોઈએ તો કે સરખા, ત્યારે હું એક્સનો લોપ કરી શકું, બરાબર। તો હવે આપણે એ સ્ટેપ લખી શકીએ, જો તમારે એક્સનો લોપ કરવાનો હોય તો તમે તેના સહગુણકો સરખાવો, બરાબર। હવે સહગુણકો સરખાવ્યા બાદ તમે સહગુણકો સરખાઈ દીધા, પણ એની નિશાની મેટર કરે છે। જો બંને પ્લસ હશે તો બંને પ્લસ હશે તો કટ થશે નહીં, બરાબર। પ્લસ હશે તો તમારે એનો પ્લસ કરો, જેમ કે 6x અને 6x તો 12x થશે। બટ જો એની સાઇન અલગ અલગ હશે, જેમ કે એક પ્લસ હોય એક માઇનસ હોય, તો શું થશે એ કટ થઈ જશે। જેમ કે +6 - 6 કેવા થઈ ગયા 0, 0 સાથે કોઈ બી મલ્ટિપ્લિકેશન થશે તો આન્સર કેવો મળશે આપણને 0, એ મીન્સ કે કટ થઈ જશે। એટલે આપણે હવે એનું નક્કી કરવાનું છે કે પછી એનું શું કરવાનું છે કે પછી એની નિશાની ચેક કરવાની છે। એની નિશાની ચેક કરો કે પ્લસ છે કે માઇનસ। જો બંને વિરુદ્ધ નિશાની હોવી જોઈએ, તો બંનેની નિશાની કેવી હોવી જોઈએ તો કે વિરુદ્ધ નિશાની હોવી જોઈએ। સેમ નિશાનીમાં એડિશન થશે, અધરવાઇઝ એ કટ થશે નહીં, એટલે એની વિરુદ્ધ નિશાની હોવી જોઈએ। હવે એ બંનેને
બંને ઇક્વેશનને બંને સમીકરણનો લોપ કરતા જો x સરખા હોય તો તમને x તો કટ થઈ જશે, શું મળશે આપણને? y ની કિંમત મળશે. અને જો તમે y નો લોપ કર્યો હોય તો તમને x ની કિંમત મળશે. ઇટ એઝ ડિપેન્ડ યોર ચોઇસ, તમે જે કરી શકો છો એ. તો આપણને પછી y ની કિંમત છે કોઈ બી કિંમતમાં, જેમ x તમને y ની કિંમત મળી, હા y ની કિંમત બંને સમીકરણમાંથી ગમે તે સમીકરણમાં મૂકી શકો છો. સમીકરણમાં મૂકતા x ની વેલ્યુ, x ની કિંમત મળે છે. તો આ થઈ તમારી લોપની રીત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.